Hello, students. Good morning. જ્યાં સુધી હોમવર્ક તમારું કન્સર્ન છે, મેક્સિમમ સ્ટુડન્ટ આર now onwards સેન્ડિંગ હોમવર્ક ઇન ટાઈમ. મોસ્ટલી બધા સ્ટુડન્ટનું હોમવર્ક ઇન ટાઈમ આવી જતું હોય છે. થોડું ઘણું સ્ટાર્ટિંગમાં I could see that some of the students were not sending the homework on regular base. સ્ટાર્ટિંગમાં એવું થયું કે રેગ્યુલર બેઝ ઉપર એમનું હોમવર્ક નહોતું આવતું, બટ નાવ એવરી સ્ટુડન્ટ આર સેન્ડિંગ હોમવર્ક ઇન ટાઈમ. એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખજો, જે લાસ્ટ આપણું હતું ને, લાસ્ટ લેક્ચર નંબર 4 ઇન સાયન્સ, chapter number 1, chemical reaction and equation, where I have given you yesterday 15 equations to balance. હવે હું શું કરીશ કે આજે તમારું મેં જે હોમવર્ક વેરીફાઈ કર્યું ને યસ્ટરડે, હવે હું એક PDF બીજી મોકલું છું જેમાં બધા ઇક્વેશન બેલેન્સ્ડ છે. જીયાને કોઈ અમુક ઇક્વેશનમાં ડાઉટ હતો તો તમે ખાલી એક કામ કરો, જે હું PDF મોકલું એની સાથે વેરીફાઈ કરી લો. વેરીફાઈ કરો અને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પછી આફ્ટર વેરીફાઈંગ ધ ઇક્વેશન, ઇફ યુ ફીલ કે ના સર હજી ઓકે નથી, તો યુ કેન રિંગ મી. આજનું આપણું જે લેક્ચર છે પ્રોબેબિલિટી ચેપ્ટરનું, એમાં આજે મારે જે ટાર્ગેટ કરવું છે ને લેક્ચર નંબર 5માં, ઓકે, પ્રોબેબિલિટી, રાઈટ. ચેપ્ટરનું ટાઇટલ હું દર વખતે લખતો હોઉં છું, અન્ડરસ્ટેન્ડ. બાકી આમ નેસેસરી નથી, ધ્યાનમાં હોય જ પ્રોબેબિલિટી. હવે જે એક્ઝામ્પલ હું આજે પહેલા જે ટાર્ગેટ કરવા માંગુ છું ને in today's lecture number 5, એ મોસ્ટલી બધા જે એક્ઝામ્પલ છે ને એ પ્લેઇંગ કાર્ડ્સના છે. એક જ સમ આપણે લેશું, પણ એક સમમાં ઘણા બધા ઓપ્શન્સ આપણે લઈ લેવા છે. એક જ એક્ઝામ્પલમાં ઘણા બધા ઓપ્શન્સ હું લઈ લઈશ. ધ્યાન રાખજો, પ્લેઇંગ કાર્ડ્સની વાત આવે ને એટલે તમને ખબર જ હોય 52 કાર્ડ્સ, બરાબર ને. તમને સૌથી પહેલા એક્ઝામ્પલ આજે લઈએ ને, એક્ઝામ્પલ નંબર 1 લઈએ એ પહેલા બિફોર ધેટ મારે તમને થોડો આઈડિયા આપવો પડશે, કારણ કે તમારી પાસે જો બેઝિક હશે ને પ્લેઇંગ કાર્ડ્સનું, કેટલા પ્લેઇંગ કાર્ડ્સ હોય યુ ઓલ નો. આપણા દરેકના ઘરમાં મોસ્ટલી પેક ઓફ પ્લેઇંગ કાર્ડ્સ હોય જ, 52 કાર્ડ્સ. હવે ખાસ ધ્યાન રાખો, એ જે 52 કાર્ડ્સ હોય ને એ 4 ટાઈપના હોય. મારે તમને આ મેઇન સમજાવવું છે. યુ મસ્ટ હેવ નોલેજ અબાઉટ ધીસ, બટ આઈ નીડ that I should explain you. 4 types of playing cards are there, understand? સૌથી પહેલા, અને દરેક કાર્ડ કેટલા હોય 13 એ તમને દરેકને ખબર છે. આવી રીતે 13 કાર્ડ્સ હોય. 4 types of playing cards are there ને બધા 13 હોય. અન્ડરસ્ટેન્ડ પ્લેઇંગ કાર્ડ્સ. હવે ધ્યાન આપજો, દરેક કાર્ડનું એક સ્પેસિફિક નેમ છે, એ મેઇન તમારે સમજવાનું છે. અન્ડરસ્ટેન્ડ. જો એક આવો સિમ્બોલ આવે તમને દરેકને ખબર છે, બતાડું, જેને આપણે લોકો નોર્મલ લેંગ્વેજમાં શું કહીએ, કાળી કહીએ ને, એવું કહીએ ને, આવું હોય ને, બરાબર છે. પણ હકીકતે એને સ્પેડ કહેવાય, યાદ રાખજો. ધીસ ઇઝ કોલ્ડ સ્પેડ.
અન્ડરસ્ટેન્ડ? આપણે જનરલી આપણે લોકો જ્યારે નોર્મલી પ્લેઇંગ કાર્ડ્સની ગેમ રમતા હોય ને તો એમાં શું કહીએ આને? જનરલી આપણે ગુજરાતીમાં બોલતા હોય પ્લેઇંગ કાર્ડ્સની ગેમ રમતા હોય ને ત્યારે તો આપણે બધા શું બોલીએ? કાળી. પણ એને એકચ્યુઅલી ઇટ ઇઝ કોલ્ડ સ્પેડ. એને સ્પેડ કહેવાય છે. અન્ડરસ્ટેન્ડ? કાળી નહીં બોલીએ, એવા 13 કાર્ડ્સ હોય. અન્ડરસ્ટુડ? એવી જ રીતે પછી એક આવો સિમ્બોલ આવે, એના પણ 13 કાર્ડ્સ હોય. બરાબર ને? તમે લોકો નોર્મલ લેંગ્વેજમાં આપણે બોલતા હોય તો શું કહો? અને ફુલ્લી કહો ને, ફલ્લી, વોટ એવર. પણ આને ઇન ઇંગ્લિશ લેંગ્વેજ વી કોલ ઇટ ક્લબ કાર્ડ. બે બ્લેક જ કલરના હોય. એ તો તમને ખબર ને, હું ખાલી અહીંયા બી લખું, ધ્યાન આપજો. બંને બ્લેક કલરના કાર્ડ્સ હોય. સ્પેડ પણ અને ક્લબ પણ બંને રેડ કલર, બ્લેક કલરના. એ પછી બીજા જે 13 કાર્ડ્સ હોય ને, એક જેને તમે લોકો આવી રીતે લાલ કહો છો, રેડ કહીએ ને આપણે, એટલે હું આર તો લખું જ છું, રેડ કલરનું છે, પણ વી કોલ ઇટ હાર્ટ્સ. આને હાર્ટ્સ કહેવાય, યાદ રાખો. આર એટલે હાર્ટ્સ, એ એક ધ્યાન રાખવાનું. આર ને આપણે હાર્ટ્સ કહીએ છીએ. અન્ડરસ્ટુડ? રેડ કલરનું હોય. એવી રીતે બીજા 13 કાર્ડ્સ તમે લ્યો, રાઈટ? તો એને આવી રીતે આપણે નોર્મલી શું કહેતા? આ પણ રેડ કલરના જ હોય ને. નોર્મલી વી કોલ ઇટ, આપણે બોલતા હોય તો ચરકટ એવું બોલીએ, પણ ઇંગ્લિશમાં ઇટ ઇઝ કોલ્ડ ડાયમંડ. એટલે બરાબર ધ્યાન રાખો. 4 types of cards are there: spade, ક્લબ, હાર્ટ્સ અને ડાયમંડ. 4 ટાઈપના કાર્ડ્સ હોય. આ તમારા ધ્યાનમાં રહેવું જોઈએ. બીકોઝ પ્લેઇંગ કાર્ડ્સનો કોઈ પણ ડિફિકલ્ટ એક્ઝામ્પલ આવે, કોઈ પણ, જો તમારું માઇન્ડસેટ બિલકુલ, ઇફ ઇટ ઇઝ વેરી ક્લિયર અબાઉટ 4 types of કાર્ડ્સ, 4 ટાઈપના કાર્ડ હોય, જો તમારું માઇન્ડસેટ ક્લિયર હશે ને તો સમ ગણવા બહુ ઇઝી થઈ પડશે તમને. ડિફિકલ્ટ જરાય નહીં લાગે તમને. સ્પેડ કાર્ડ, ક્લબ કાર્ડ, હાર્ટ્સ. બરાબર ધ્યાન આપો. હાર્ટ્સ. અન્ડરસ્ટેન્ડ? અને ડાયમંડ. એકચ્યુઅલી હાર્ટ અને ડાયમંડ એ બંને રેડ કલરના, સ્પેડ અને ક્લબ બંને બ્લેક કલરના કાર્ડ કહેવાય. આ રીતે 52 કાર્ડ્સ હોય. કાર્ડ્સના નેમ તમને ખબર છે? અન્ડરસ્ટેન્ડ? જેને તમે એકો કહીએ ને આપણે, અન્ડરસ્ટેન્ડ? એને એકચ્યુઅલી ઇંગ્લિશમાં એસ કહેવાય. યાદ રાખજો બરાબર. 4 એસ હોય, એકચ્યુઅલી એને 1 પણ કહી શકો, પણ આપણે તો એને એકો જ કહીએ ને ઇંગ્લિશમાં. એસ પછી તો 2, 3, 4, 5 આ બધા હોય ને, આપણે દૂડી તીડી એવું બોલતા હોય. 6, 7, 8, 9, 10 અને પછી શું આવે એ તમને દરેકને ખબર હોય છે. 10 પછી 11 નહીં, કિંગ આવે, પછી ક્વીન્સ આવે અને જેક આવે. આટલી ટાઈપના કાર્ડ હોય. એકચ્યુઅલી આ કિંગ, ક્વીન ને જેક આવે ને, એ બધાને ફેસ કાર્ડ પણ કહેવાય. મોઢા હોય ને એમાં ફેસ કાર્ડ કહી શકો એને. અન્ડરસ્ટેન્ડ? તો આટલું પહેલા બેઝિક જે છે ને તમારા માઇન્ડસેટમાં હોવું બહુ જરૂરી છે. પ્લેઇંગ કાર્ડનો કોઈ પણ એક્ઝામ્પલ તો જ તમને આવડી શકશે જો તમારા માઇન્ડસેટમાં આ વસ્તુ બિલકુલ જો ક્લિયર હોય તો. આ વસ્તુ પહેલા તમારા માઇન્ડસેટમાં ક્લિયર હોવી બહુ જરૂરી છે. ખૂબ જ ધ્યાન આપવાનું, તો દરેક સમ જે છે ને એ ઇઝીલી તમને આવડી જશે. સ્પેડ, ક્લબ, હાર્ટ, ડાયમંડ, એસ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, કિંગ, ક્વીન એન્ડ જેક. હવે કોઈ એક એક્ઝામ્પલ માની લો કે હું અહીંયા લખું છું, પણ એક્ઝામ્પલ વેન વી સોલ્વ that basic has to be in your mind. હું સમ લખું છું, નોટ ડાઉન તમે કરજો. A card
ધ્યાન આપજો અહીંયા. અ કાર્ડ ઇઝ સિલેક્ટેડ, લખતા જાઓ મારી સાથે, સિલેક્ટેડ ફ્રોમ અ well shuffled pack of 52 cards. Find the, પછી one by one આપણે લઈએ. Find the probability. આ જનરલ સ્ટેટમેન્ટ, probability of getting, પછી one by one ઓપ્શન આપણે લેતા જઈએ. સમ નોટ ડાઉન કરો. A card is selected from a well shuffled pack of 52 cards. Find the probability of getting. one by one બધા ઓપ્શન આપણે લેતા જઈએ. ચાલો પહેલા ઓપ્શન નંબર 1 જનરલ હું લઈશ. હું એમ કહું પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બરાબર ધ્યાન આપજો, ક્લબ કાર્ડ. ઓકે, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ક્લબ કાર્ડ. તો એટલી આને હું કદાચ આ પ્રોબેબિલિટીને પી ઓફ એ કહી દઉં. ઓકે, કેટલા ક્લબ કાર્ડ હોય બોલો રુદ્રા? 13. તો ઓબ્વિયસલી ટોટલ ફેવરેબલ આઉટકમ 13 upon તો 52 આવે જ ટોટલ આઉટકમ, બીકોઝ યુ આર સિલેક્ટિંગ ફ્રોમ વેલ સફલ્ડ પેક ઓફ 52 કાર્ડ્સ. આ ઉડાડી દો તો યુ વિલ ગેટ જસ્ટ કેન્સલ 1/4. ક્લબ કાર્ડની જગ્યાએ સ્પેડ પૂછે, હાર્ટ પૂછે કે ડાયમંડ, આન્સર આ જ આવે ને. If they say getting spade card, તોય 13/52. Getting heart, તોય 13/52. Getting diamond, તોય 13/52. આ ફર્સ્ટ. સેકન્ડ વન ડિયર સ્ટુડન્ટ, સમજજો બરાબર. માની લો કે ક્લબ કાર્ડ ન પૂછ્યું, આ પૂછ્યું તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એન એસ કાર્ડ. એસ કાર્ડ. આ પહેલો ઓપ્શન તમારા માઇન્ડસેટમાં ઉતરી ગયો જીયા. ક્લબ કાર્ડ પૂછે, સ્પેડ કાર્ડ પૂછે, હાર્ટ પૂછે કે ડાયમંડ, બધામાં 13/52 જ આવે. હવે એ સિવાયના હું આના ઉપર કોન્સન્ટ્રેટ કરવા. પહેલાં મેં મારું જનરલ ડિસ્કશન આના માટે લીધું, સ્પેડ, ક્લબ, હાર્ટ, ડાયમંડ. હવે આના આ બધા 4 હોય ને, 4S, 4-2, 4-5, આ બધા 4 કાર્ડ્સ હોય. તો એમાંથી કોઈ એક ઓપ્શન મેં લીધો એને એસ કાર્ડ. તો સપોઝ આઈ કોલ ઇટ પી ઓફ બી. એસ કાર્ડ એવું આવે એટલે તમને બધાને ખબર છે 4, ટોટલ ફેવરેબલ આઉટકમ 4 upon 52. If you perform the cancellation, you get 1/13. અન્ડરસ્ટેન્ડ? હવે બરાબર એક વસ્તુ ધ્યાન આપજો. એસ કાર્ડ કે કાર્ડ નંબર 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી ઓલામાંથી એક લઈએ, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ અ કિંગ. આ તો મેં ખાલી તમારા રેફરન્સ માટે લીધું. તો સપોઝ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ કિંગ, જે ધ્યાનમાં આવે 4 કિંગ જ હોય ને, પત્તા રમતા જ હોય ઘરે આપણે, તો 4/52. તો અગેન કેન્સલેશન કરો એટલે 1/13 આવશે. ઘણા બધા ઓપ્શન આપણે લઈ શકીએ છીએ વન બાય વન ઇન વન પર્ટિક્યુલર એક્ઝામ્પલ. માની લો કે આવું કાંઈ સ્ટેટમેન્ટ આપું, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ, બરાબર ધ્યાન આપજો, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ રેડ કાર્ડ, આવું મેં પૂછ્યું, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ રેડ કાર્ડ. તો રુદ્રા ધ્યાનમાં આવે શકીના? રેડ કાર્ડ કેટલા હોય કયો? હાલો
ભલે આપણે લાઈવ હોય કે નહીં ખબર તો પડે ને. રેડ કાર્ડ કેટલા હોય, મગજ દોડાવો તો રેડ કાર્ડ કયા કયા હોય? બે ટાઈપના રેડ કાર્ડ હોય. કયા કયા બોલો? એક હાર્ટ અને ડાયમંડ, બે 13 તો ટોટલ કેટલા થાય? 26 થાય ને. That means you can write P of D 26 upon 52. Cancellation કરો. That means 1 upon 2. ઘણા ઓપ્શન હજુ આપણે લેવા છે, ધ્યાન આપતા જજો. માની લો કે હવે બીજું એક લઈએ. Probability of getting black card. If such option is there, and I will assign this probability at P of E. તો black card કેટલા હોય? There was spade અને club 13 26 જ થાય ને. 26 upon 52. Again cancellation કરો. That means 1 upon 2. ધ્યાન આપજો બરાબર. Suppose I take the next option. Black card, red card, king, ace, club card, એ બધું તો થઈ જ ગયું, બરાબર છે. માની લો કે આવું તમને પૂછે તો is a face card. તો થોડું દિમાગ દોડાવવાનું. જસ્ટ ઇમેજિન ફેસ કાર્ડ કયા કયા હોય મેં પહેલા જ લખી નાખ્યું. 4 king, 4 queen અને 4 jack. તો if I call this probability as P of F, તો કેટલા થાય બોલો? બધા 4 4 4 એટલે માનવ 12 upon 52. Understand? માનવ, how is your health? Your homework came late yesterday, but okay. થોડી હેલ્થ સાચો. ઓકે, તો આને કેન્સલ કરો તમે. તો ટેક એન એક્ઝામ્પલ. 4 3 જા અને 4 13 જા. ફાઇનલ આન્સર 3 upon 13 face card. Understand? હજી હું એક ઓપ્શન આવો લઉં તો probability of getting not an S card. Not an S card. બરાબર ધ્યાન આપજો. S card નહીં તો S card માટેનું ઓલરેડી આપણે કરી લીધું 1 upon 13. તો નોટ એટલે શું કરવાનું? એનું કોમ્પ્લિમેન્ટરી ગોતવાનું. That means you have to subtract from 1. આ છે 4S, આ નોટ S, તો શું કરશું? 1 minus 1 upon 13. 13 LCM લો. 13 1 જા 13 minus 1 12 upon 13. ટૂંકમાં આ એક સમ પહેલાં તમે વેરીફાઈ કરી લો. જે સ્ટુડન્ટ પાસે આ નોલેજ હોય ને પ્લેઇંગ કાર્ડ્સ બાબતનું, ધો વી આર સ્ટડીંગ ઇન ઇંગ્લિશ મીડિયમ, પણ આપણી પાસે ઘણીવાર આ કમ્પ્લીટ નોલેજ નથી હોતું. એન્ડ વેન યુ ડોન્ટ હેવ ધ કમ્પ્લીટ નોલેજ નો ધ સમ બીકમ્સ ડિફિકલ્ટ ટુ સોલ્વ. એટલે કમ્પ્લીટ નોલેજ હોવું જરૂરી છે. એટલે થોડું આ સમમાં ધ્યાન આપવાનું. પછી ભલે ને પ્લેઇંગ કાર્ડ્સનો કોઈ પણ એક્ઝામ્પલ મે કમ ઇન એક્ઝામ, ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ અસ when you have the basic knowledge about this. Understand? બેઝિક નોલેજ તમારા માઇન્ડમાં હોય ને તો પ્લેઇંગ કાર્ડ્સનો કોઈ પણ એક્ઝામ્પલ આવે તો યુ આર એબલ ટુ સોલ્વ. મટીરિયલમાં છે જ, પછી એટ લાસ્ટ જ્યારે હોમવર્ક આપીએ ત્યારે આપણે આપશું જ તમને, એટલે તમે સોલ્વ કરી શકશો. બરાબર છે? ઓકે, હવે જો છોકરાઓ, હવે જે સમમાં આપણે જોઈએ છીએ આ સમ ધ્યાનમાં આવી ગયો તમને? ઓકે, તો આઈ એમ જસ્ટ ઇરેઝિંગ. ઓકે, હવે જે સમમાં આપણે જશું ને એ બધા થોડા ડાયાગ્રામેટિક એક્ઝામ્પલ, એમાં ડાયાગ્રામ આપેલી હોય. જેટલા થશે એટલે આ લેક્ચરમાં થોડા શું થાય અમારે એક થોડું પેરેન્ટ્સ અને સ્ટુડન્ટે ધ્યાનમાં રાખવું પડે. હવે લાંબા લેક્ચર જે હોય ને એ નથી બનાવી શકતા. રીઝન એક જ કે એક લેક્ચર મેક્સિમમ 32 કે 33 કે 35 મિનિટનો હોય ને તો ઇટ બીકમ ઇઝી ફોર અસ ટુ અપલોડ. લેક્ચર જેટલા મોટા બનાવીએ ને એટલું એનું અપલોડ ડિફિકલ્ટ બની જાય છે. એટલા માટે ન છૂટકે આપણે સ્મોલ લેક્ચર્સ બનાવવા પડે. રીઝન એ છે. ચાલો.
હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ ટાર્ગેટ કરીએ. અન્ડરસ્ટેન્ડ ફ્રોમ યોર મટીરિયલ ઇટસેલ્ફ. જો અમુક એક્ઝામ્પલ તમે વર્કિંગમાં આપી દીધા હોય તમને, બરાબર છે. હવે એમાંથી એક સમ આપણે લેશું. જો અન્ડરસ્ટેન્ડ સમ નંબર 20. જો કે મને લાગે છે એ તમને આવડી 2021, બટ લેટસ ટાર્ગેટ નાવ. હવે થોડા ડાયાગ્રામેટિક સમ આપણે લઈએ. હું એનો એ સમ નહીં લઉં, થોડો અલગ ટાઈપનો એક સમ મારી રીતે ડિઝાઇન કરું છું ડાયાગ્રામમાં. એને આજનો આપણે સમ નંબર 2 કહી દઈએ. અન્ડરસ્ટેન્ડ? સમ લખવાની જરૂર નથી, ખાલી ડાયાગ્રામને સમજો. માની લો કે આવો એક રેક્ટેંગલ છે, બરાબર ધ્યાન આપજો. સપોઝ આ એક રેક્ટેંગલ છે. ઓકે, ધીસ ઇઝ રેક્ટેંગલ. સપોઝ એની લેન્થ 5 સેન્ટીમીટર છે અને એની બ્રેથ 3 સેન્ટીમીટર છે. Inside the rectangle, suppose there is a circle. આની અંદર માની લો કે આ કોઈ આવું સર્કલ છે, having diameter. આ સર્કલનો ડાયામીટર માની લો કે 1 સેન્ટીમીટર given. આ તમને ખબર ને ઓલા પોલીસ એકેડેમીમાં અને તમે શૂટિંગ કોમ્પિટિશનમાં જાવતા હોય ને, વેર યુ હેવ ટુ હિટ ધ ટાર્ગેટ. એટલે એકચ્યુઅલી આમ તમે ગણો ને તો આ ટાર્ગેટ કહેવાય. યુ હેવ ટુ હિટ ઇનસાઇડ ધીસ સર્કલ, નોટ આઉટસાઇડ ધ સર્કલ, ઇન રેક્ટેન્ગ્યુલર રિજિયન. હવે સમ આવો છે, આવું એક રેક્ટેન્ગ્યુલર બોર્ડ છે અને ઇનસાઇડ ધ બોર્ડ there is a circle with diameter 1 centimeter, which is actually your target. You have to hit inside the circle and you have to find probability. બરાબર સમજો. આવો example for the first time in 2019 it appeared. એ પહેલા ટેક્સ્ટબુક જૂની હતી, ક્યારે આવા ડાયાગ્રામેટિક એક્ઝામ્પલ were never in your study, and student encountered such example for the first time in board exam, and they were quite confused because they have solved only word example, they never solved such type of example, so it became difficult for student. કરવાનું શું ખબર? સ્મોલર રિજિયન ને બિગર રિજિયન બેનો એરિયા ફાઇન્ડ કરી લેવાનો. અહીંયા સ્મોલર રિજિયન એટલે સર્કલ, બિગર રિજિયન એટલે રેક્ટેંગલ. બેનો પહેલા એરિયા ફાઇન્ડ કરી લેવાનો. જો હું કરું છું, લખતા જાઓ મારી સાથે. એરિયા ઓફ સર્કલ, which is actually smaller region. You all know the formula of circle. If you don't know, remember pi r square. ડાયામીટર 1 તો રેડિયસ કેટલી થાય? 1/2 થાય ને. અહીંયા વેલ્યુ મૂકીએ, પાઈ ઇન્ટુ બ્રેકેટ 1/2 હોલ સ્ક્વેર. બરાબર સમજો. આ માનવ તીર્થ બેટા તારો હોમવર્ક બહુ વ્યવસ્થિત હોય, કોન્સન્ટ્રેટ કરજો સ્ટડીમાં. pi/4 સ્ક્વેર સેન્ટીમીટર. આ એરિયા ઓફ સર્કલ આપણે ફાઇન્ડ કર્યું. નાઉ લેટ અસ ફાઇન્ડ એરિયા ઓફ રેક્ટેંગલ. આપણે રેક્ટેંગલનો પણ એરિયા ફાઇન્ડ કરશું. તમે ક્યારેક વર્ડમાં રેક્ટેંગ્યુલર રિજિયન એવો વર્ડ લખી નાખો તો ચાલતું હોય. યુ ઓલ નો ધ ફોર્મ્યુલા લેન્થ ઇન્ટુ બ્રેથ. What is the length given? 5 into breadth 3. Final answer 15 square centimeter. બંને રિજિયન મળી ગયા. Which is our target? Smaller circle.
our target is to hit inside that circle, so how can you find probability? તો આમ લખવાનું, જો સ્ટુડન્ટ, ધ લખતા જાઓ મારી સાથે, એટલે મારી સ્પીડ પણ હું થોડી ઓછી રાખું. ધ પ્રોબેબિલિટી, લખતા જાઓ, ધ પ્રોબેબિલિટી ઓફ hitting the target, target એટલે circle, probability of hitting the target equal to P of A. How can you find probability in such example? You have to take ratio of smaller region upon bigger region. So smaller region means pi upon 4 and bigger region means 15. As per the rule of maths, this will be transferred here. So final answer 15 4 the 60. હવે અહીંયા સ્ક્વેર સેન્ટીમીટર નહીં લખતા, ઉપર નીચે ઉડી જાય. This is probability. So dear student, this diagrammatic sum not so difficult. તમારે કોઈ પણ diagrammatic example આવે એટલે આ જ કરવાનું છે. You just have to find area of smaller region and bigger region, and you simply have to take ratio of smaller region to bigger region, એટલે તરત જ સમ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ક્લિયર થઈ ગયો તમારા માઇન્ડમાં? ઓકે, યુ મસ્ટ હેવ રિટન, લખી લેવાનો તરત જ, એટલે એ ટાઈપના એક્ઝામ્પલ હું આપું ને વર્કિંગમાં એટલે તરત ધ્યાનમાં આવે. ઓકે રાઈટ, લેટ અસ ટેક વન મોર એક્ઝામ્પલ. ચાલો એકાદ બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. હું એટલા માટે મટીરિયલમાંથી નથી લેતો કે એક સમ ઓછો થઈ જાય હોમવર્કમાં, ધેટ્સ વાય. એટલે મારી રીતે લેતો હું. માની લો કે કોઈ આવો એક્ઝામ્પલ છે ડિયર સ્ટુડન્ટ, બરાબર સમજો. આને થોડો અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરીએ. હું રેફરન્સમાં તમારું મટીરિયલ લેતો હું, પણ એમાંથી પછી મારી રીતે સમ ડિઝાઇન કરતો હું. અન્ડરસ્ટેન્ડ? માની લો સપોઝ આવું કોઈ થિંકિંગ કરો કે સપોઝ એક સ્ક્વેર છે, બરાબર, એવો સમ કાંઈ એટલો ડિફિકલ્ટ નહીં. કોઈ એક સ્ક્વેર છે, આ સ્ક્વેર છે. આ સ્ક્વેર જે છે ને એની બધી સાઈડ તો ઇક્વલ જ હોય, એટલે 10 સેન્ટીમીટર છે. હવે આ સ્ક્વેરની અંદર એક ટ્રાયંગલ છે. માની લો કે આવો કોઈ ટ્રાયંગલ છે, આવો. ઓકે, આ ટ્રાયંગલની સાઈડ આપી છે 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. અને એકચ્યુઅલી અહીંયા હું ટી લખું છું, આવું હોય શૂટિંગમાં મોટો ટી કરેલો હોય. એકચ્યુઅલી આ તમારું ટાર્ગેટ છે. વેન યુ હિટ ધ ડાર્ટ, ઇટ હેઝ ટુ હિટ ઇનસાઇડ ધ ટ્રાયંગલ. એ ટ્રાયંગલની અંદર જ હિટ કરવું જોઈએ. તો કરવાનું શું? બેના એરિયા જ ફાઇન્ડ કરવાના ને. સ્મોલર રિજિયન ધેટ મીન્સ ટ્રાયંગલ, બિગર રિજિયન ધેટ મીન્સ સર્કલ. બેના એરિયા જ ફાઇન્ડ કરવાના. તો સૌથી પહેલા જો અહીંયા ખાસ ધ્યાન આપજો, એરિયા ઓફ ટ્રાયંગ્યુલર, ટાર્ગેટ. અમુક ટાઈમ આવા વર્ડ એ વપરાય, હાવ રૂટીન નહીં રહેવાનું. Triangular target equal to, what is the formula of area of triangle? Half altitude into base, because it is right angle triangle. Half, આને altitude ગણી શકો તમે. Half altitude into base. Okay, cancellation. આ તમારો ફર્સ્ટ આન્સર. એરિયા ઓફ સ્મોલર region you got 6 square centimeter, area of the smaller region. Now we are targeting area of larger region, that is square.
concentrate here area of square board. Actually square board જ હોય ને મેટલનું whatever. સ્ક્વેરના એરિયાની ફોર્મ્યુલા તો ખબર જ હોય ને, સાઇડ સ્ક્વેર. સાઇડ એટલે 10 સેન્ટીમીટર, 10 સ્ક્વેર ઇઝ 100 સ્ક્વેર સેન્ટીમીટર. મળી ગયું બે? You do not have to hit here, you have to hit inside. તો સિમ્પલ. હમણાં જે સ્ટેટમેન્ટ યુઝ કર્યું હતું એ જ રીતે મિત ધ્યાન આપજો. The probability of hitting the target, probability of hitting the target, if I say P of A, that means the ratio of smaller region to bigger region 6/100. No need to cancel, just put decimal 0.06. See student, any because I will solve just two examples of involving diagram for you. Rest example I want to give in homework, okay? But first you need to understand this example. Whatever the difficulty, whatever complicated measurement are given, one thing is final. To find probability, you will take area of smaller region, bigger region, and the ratio of smaller region to bigger region you will get, okay? So this is example practice today and homework for today. Okay, which example you will solve in homework, okay? Some example of cards also we have to give you. એમાં સૌથી પહેલું શું કામ કરવાનું, આજે મેં જે સમ ગણાવ્યો ને એટલે સમ એક્સપ્લેન, હું ખાલી આવી રીતે લખાવું એક્સપ્લેન. જેટલા સમ મેં આજે એક્સપ્લેન કર્યા ને એ બધા વન્સ કરવાના. આ તમારું પરમેનન્ટ હોમવર્ક. એક્સપ્લેન 1 એવું લખવું એટલે સમજી જવાનું. અને હવે હું એક્ઝામ્પલ નંબર લખું મટીરિયલમાંથી, બધા ગણવાના. નંબર 8 you have to do. Then number 10 you have to do. After understanding content in today's lecture, I don't think you will have any difficulty in solving all this example. 11, okay? Then you will do example number okay, some diagrammatic 23, okay? After 23, from 23 there are diagrammatic examples, okay? 23, then you will solve example number 37 in homework. Then you will do 38, okay? 37, 38. Then you should try 40 if you can. 40 and one more example, that is 30. 30 also. Example of helicopter, okay? This many example in today's homework. More difficult example we will take in our next session, okay dear student? Homework time to time, and tomorrow you will get your test schedule. How we are going to take test every day, and parents should take enough care. તમારા ચાઇલ્ડનું હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ સ્ટ્રિક્ટલી મને મળે એ રિસ્પોન્સિબિલિટી ઇઝ નોટ ઓનલી ઓફ માઇન્ડ, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ઓલ્સો ટુ મેક યોર ચાઇલ્ડ એલર્ટ. તમારું ચાઇલ્ડ લેક્ચર અટેન્ડ કરે, હી હોમવર્ક કરે અને ઇમિડિયેટલી ઇન ટાઈમ હી શુડ સેન્ડ હોમવર્ક. કારણ કે હું ટેસ્ટ સ્ટાર્ટ કરીશ ફ્રાઈડેથી, એમાં તો ટેસ્ટનો ટાઈમ જ એવો હશે કે યુ હેવ ટુ સિટ વિથ યોર ચાઇલ્ડ. ઇઝ ઇટ ક્લિયર? તો થોડું પેરેન્ટ્સ કોન્શિયસ રહ્યો તમે. અને એવરી ડે I can convey with you only through WhatsApp. Understand? Sometimes I can't phone you also. તો ડેઈલી રાત્રે 8 પછી મારો કાંઈ પણ મેસેજ હોય
તો પ્લીઝ વોટ્સઅપ ગ્રુપમાં વેરીફાઈ કરો. ઓકે સ્ટુડન્ટ, ધ્યાન આપવાનું બરાબર. ઓકે, નેક્સ્ટ લેક્ચર વી વિલ ટેક difficult examples of probability. Okay, thank you very much.